पावल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जिनादम जुदे करो जिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 23 શરૂ કરીએ છીએ આપણે। મોમિન દુનિકા બેવરા બંનેનો તફાવત બતાવ્યો છે કે મોમિન કેવા હોવા જોઈએ અને આમ ખલક કેવી છે। કારણ કે એના પહેલા પ્રકરણની અંદર વિરહા રસ આપણને બતાવ્યો। હવે વિરહા રસ જો સમજમાં આપણને આવ્યો હોય તો હવે આપણી રહેણી કેવી હોવી જોઈએ। એ હવે જોઈએ રાજી મહારાજ આપણને શું કહેવા માંગે છે કે શું કહે છે કે સુંદર સાથ ની રહેણી કેવી હોવી જોઈએ। જો અરવા આશિક જો અર્શ की ताके हृदय हक सूरत निमक न न्यारी हो सके महबूब की मूरत। चौपाई अंदर कहूं अरवा आशिक जो अर्श की जो मोमिन जो ब्रह्म सृष्टि है એ જો પરમધામની હોય મીન્સ કે એમની પર આત્મા રાજીના ચરણોની અંદર હોય અને આશિક રૂ બીજી રૂની વાત નથી કરી જે આશિક હોય એની વાત કરે છે। તો એક પલ માટે કે જે કઈ આશિક રૂ કે જેના હૃદયની અંદર રાજ્ય બિરાજમાન છે। તો આપણે બધા જ દાવો કરીએ છીએ કે આપણે બધા પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, પરમહંસ છે, મોમીન છે। બધા આપણે દાવો કરીએ છીએ। તો હવે આપણે એ રહેણી જો કે જો આશિક હોય અને જે કઈ આશિક છે કે જેની અંદર જેના હૃદયની અંદર રાજ્ય મહારાજ વિરાજ તો એ સમજ કેવી રીતે પડે? એ સમજ કેવી રીતે પડે? તો તમારો વ્યવહાર જુઓ, આપણો બધાનો વ્યવહાર જુઓ કે સુંદર સાથ સાથેનો આપણો વ્યવહાર કેવો છે એ જુઓ। આપણે બધા એક જ છે એ સમજ છે, બધી જ સમજ પડી ગઈ છતાં આપણો વ્યવહાર કેવો છે એ જુઓ તમે। તમે સુંદર સાથને દુઃખ આપો છો એક યા બીજી રીતે તમે રાજ્ય મહારાજને દુઃખી કરી રહ્યા છો। કેમ? જે રીતે તમારા દિલની અંદર રાજ્ય બિરાજમાન છે એ રીતે જે સુંદર સાથને આપણે જે દુઃખ આપતા હોઈએ એમના હૃદયની અંદર પણ રાજ્ય બિરાજમાન છે। તો હવે દુઃખ આપી શકાય? વિચાર। નિમક ન ન્યારી હોઈ શકે એક પલ માટે પણ રાજ્ય મહારાજને ન છોડે। महबूब की मूरत बस एक पल माटे न छोड़ सके महबूब की मूरत। હવે તમે એક જ વિચારો તમે કે જો આપણે આશી કહીએ કે જો હઈએ ત્યો આપણે રાજ્ય મહારાજ દેખાવા જોઈએ। જો આશી કહીએ તો
વિતકનું એક ઉદાહરણ છે, મીતાબેન સમજાવે છે. બસ તું હી તું, તું હી તું, એ સુંદર સાથ એમને બધે જ રાજ્ય મહારાજ દેખાતા હતા. પાણીમાં જાય, ગમે ત્યાં જાય, વજૂદ રહ્યું જ નથી. પછી એમનું વજૂદ રહ્યું જ નથી. વજૂદ બળીને ખાખ કેમ નથી થઈ જતું? તો આ એની એ છે કે આ રીતે વજૂદને નાબૂદ કરો. એમ વજૂદનું અસ્તિત્વ મિટાવી દો. હવે જો બધે તમે રાજ્ય મહારાજ દેખાતા હોય તો આપણો વ્યવહાર સુંદર સાથ સાથેનો કેવો હોવો જોઈએ? હવે જો વિચારો, આશિક હઈએ તો આપણે બધાની અંદર આપણો માસુક દેખાવો જોઈએ. કેમ કે સતત તમે ચિંતન કોનું કરો છો? તો તમારા મહેબૂબનું કરો છો ચિંતન. જો સતત તમે ચિંતન મહેબૂબનું કરતા હો તો બધાની અંદર જ તમને તમારા મહેબૂબ દેખાવા જોઈએ. અને એ જો દેખાય તો પછી આપણો વ્યવહાર પણ કેવો ઓટોમેટિક સુધરી જાય. સુધારવાની જરૂર જ નથી. એ પછી સુધારવાની જરૂર જ નથી, ઓટોમેટિક સુધરી જાય વ્યવહાર. और न पावे पेट ने इत बका बिच खिलवत, बका अर्श अजीम में कौन आवे बिना निस्बत. और न पावे पेट ने, બીજું કશું આવી જ ન શકે. આશિક અને માસુક સિવાય બીજું કશું આવી જ ન શકે. તો આપણે બધા તો આશિક છે અને આપણા રાજ્ય મહારાજ એ મહેબૂબ થઈને બેઠા છે, માસુક છે. તો પછી આપણા બંનેની વચ્ચે, આપણે અને રાજ્ય મહારાજની વચ્ચે બીજું કશું આવી શકવું જ ન જોઈએ. એ તો ઘણું બધું આવે છે. અહીંયા તો ઘણું બધું આવે છે. અને પરમધામની અંદર રાજજી મહારાજ, શ્યામાજી અને રૂહ સિવાય બીજું કોઈ છે જ નહીં. એની પણ સમજ છે આપણને. તો પછી આપણા દિલની અંદર બીજું કંઈ આવે છે શા માટે? આપણા મગજની અંદર બીજું કંઈ આવે છે શા માટે? વિચારો. આમ જાહેરી રીતે જોવા જઈએ આપણે તો આપણા દિલની અંદર બીજું કશું આવવું ન જોઈએ. કેમ કે આપણી પરાતમ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. વ્યવહાર આપણો ત્યાંનો છે. અહીંયા તો ખાલી જોવાયા છે, વ્યવહાર તો ત્યાંનો છે. તો આપણું ચિત્ત ત્યાં હોવું જોઈએ. પણ આપણે અહીંયા આવ્યા છે તો આપણે એનો વ્યવહાર ચાલુ કરી દીધો છે, એનો વ્યવહાર બંધ કરી દીધો. એ હવે તમને જગાડવા આવ્યા છે કે હવે તો તમે જાગો. હવે તો જે અહીંયા વ્યવહાર કરીને વ્યવહાર ચાલુ કરી દીધો, મીન્સ નાના નાના બ્રહ્માંડ બનાવીને આપણે બધા બેસી ગયા છીએ. બધા જ પોતપોતાનું બ્રહ્માંડ બનાવીને બેસી ગયા છે. અને એના સિવાય બીજું કશું, એ બ્રહ્માંડમાં બીજું કોઈ આવી જ ન શકે. કોઈ આવે તો એમને આવવા પણ ન દો. એ બ્રહ્માંડની અંદર કોઈ આવે તો એમને આવવા ન દો. એવા બ્રહ્માંડ બનાવીને બેસી ગયા છે અને કે છે કે આ જ મારું ઘર છે અને આ જ મારું બ્રહ્માંડ છે. એમાંથી આપણને કાઢવા માટે, એવું તો ન કહેવાય જગાડવા માટે, કાઢવા માટે તો ન કહેવાય, એમાંથી આપણને જગાડવા માટે કે તું જે કરીને બેસી ગઈ છે તારું નથી. એ પણ સમજ છે કે આ મિથ્યા છે. આપણને એ પણ સમજ છે કે આ બધું મિથ્યા છે. કેમ? વજૂદનો સંબંધ પાડે છે. વજૂદનો સમજ પાડે છે. જો
આપણે હઈએ નહીં તો અડધો કલાક તો બહુ થઈ ગયો, હવે ભાઈ કાઢો એમને બહાર, બધા ઉતાવળ કરશે. વજૂદનો સંબંધ પાડે છે, આત્માનો સંબંધ કોઈ નથી નિભાવતું. તો એ સમજાવવા આવ્યા છે કે ભાઈ તારો સંબંધ તો અહીંયા છે. और तो कोई है नहीं बिना एक हक जात, પરમધામના તો બીજું કોઈ છે જ નહીં. રાજી મહારાજ ને રૂહો અને શામાજી સાહેબ બીજું કોઈ છે જ નહીં. જાત મોહે હક વાહિદત. ઘરની અંદર તો એક દિલી હોય ને, એ સંસારની અંદર પણ જુઓ તમે તો કે છે જાત મોહે હક વાહિદત હક હાદી ગીરો કહેલાત. તો એ એક દિલી છે, પરમધામની અંદર એક દિલી છે, વાહિદત છે. હવે જો આપણે બધા જ ત્યાંથી આવ્યા હોઈએ તો અહીંયા બધાને એક દિલી હોવી જોઈએ. જો પરમધામની અંદર જો એક દિલી હોય તો બધા સુંદર સાથને અહીંયા બધા એક સાથે આવ્યા છે તો એક દિલી હોવી જોઈએ. તો એક દિલી કેમ નથી? સરસ એક્ઝામ્પલ એનો આપું કે ગામમાંથી આપણે બહાર ટ્રક લઈને ટ્રેક્ટર લઈને કે ભજન કરવા ગયા હોય કે પછી સર્કસ જોવા ગયા હોઈએ આપણે, તો કેવી એક દિલી હોય છે. આ બેન રહી ગયા, પેલા બેન રહી ગયા, ચલો બોલાવી લાવીએ, એમને કર્યા, એને લઈ આવીએ. અને પછી સલાહ આપીને જાય કે ભાઈ સર્કસ પતી જાય એટલે અહીંયા ટ્રેક્ટર પાર્ક કર્યું છે તમે બધા આવી જજો. બધી સલાહો ઘણી બધી આપે. બીજે કઈ ફરવા જશો નહીં, મોડું થશે નહીં, આમ છે તેમ છે, ઘણી બધી સલાહો આપે. અને ના આવે તો છતો કે તમને કહ્યું તું તો ખરું, બોર્ડે એમને એ વહેલા કેમ ના આવ્યા. એ રીતે આપણે બધા જ પરમધામથી આ સર્કસ જોવા આવેલા છે, આ માયાનું. ત્યાંથી બધાએ સંતલસ કરેલી છે કે ભાઈ તું જુદી ન પડતી. દાડમની કરીઓની જેમ બેસી ગઈ છે બધા જ, આપણે બધા બેસી ગયા છે. અને પાછા એકબીજાને કોલે કરીએ છીએ કે તું જાગું તો મને જગાવજે, હું ઉઠ્યું તો તને ઉઠાડીશ. આ બધા કોલ પણ કરેલા છે અહીંયા આવતા પહેલા. અને ત્યાં એક દિલી તો ત્યાં બતાવી છે, તો અહીંયા આપણે એક દિલી કેમ નથી બતાવતા? वस्त्र भूखण पहन के मेरे दिल में बैठे आए, हके सोही किया अर्श अपना, रूह टुक टुक होए बल जाए. રાજી મહારાજ તો આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયેલા છે. રૂહોને એક પલ માટે પણ રાજી મહારાજ જુદાઈ નથી આપતા. પરમધામની અંદર આપણી એક પલ એવી નથી કે રાજી મહારાજને યાદ ન કરતા હોય. પરમધામની અંદર એમના વિશે જ વિચારતા હોઈએ. આજે અહીંયા ફરવા જઈશું, આજે અહીંયા જઈશું, આજે તમે જોડે આમ કરીશું, તેમ કરીશું. બસ ઈચ્છાઓ જ બધી હશે પરમધામ. અહીંયા એક પલ એવી નથી કે આપણે રાજી મહારાજને યાદ કરતા હોય ખરા દિલથી. યાદ તો કરે છે બધા, એ મારા ધણી, એ મારા ધણી, હવે લઈ લે, એ મારા ધણી, અમારી સામું જોજે, આવું બધી યાદ કરે છે ખરા. પણ શા માટે? આપણી જરૂરિયાતો માટે યાદ કરીએ છીએ. રાજી મહારાજને યાદ કરીએ છીએ ખરા, પણ આપણી જરૂરિયાતો માટે યાદ કરીએ છીએ કે ભાઈ આ દુઃખ છે, હવે દુઃખ હવે હર કે તું, કે અમારા આ કામ કરી નાખજે. ખરા દિલથી એક પલ માટે પણ આપણે યાદ નથી કરતા રાજી મહારાજને. એ તો રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે મારી રૂહ બોલાવે. ખરા દિલથી એક વાર પુકારે તો હું 10 વાર હાજી હાજી કરીશ.
આપણી રક્ષા માટે જબ્રાઈલ ને અસરાફીલ ને પણ મોકલી દીધા છે. છતાં રાજજી મહારાજને થયું કે હવે તો આ જબ્રાઈલ ને અસરાફીલ ને મોકલ્યા છે, છતાં આ રૂહો પાછી આવવાની નથી, તો રાજજી મહારાજે બધી નિયામત પણ મોકલી આપી. તેમ છતાં કશું ન વર્યું કે ભાઈ આ તો બધું નફળ ગયું, તો પછી રાજજી મહારાજ પોતે આવ્યા બોલાવવા માટે. છતાં રૂહો ન આવી તો એમના દિલમાં પણ બિરાજમાન થઈ ગયા. હવે તો ચાલો દિલમાં બેસીને બધું જ સમજાવે છે આપણને. ગુંજમાં ગુંજવાત પોતાના બેડરૂમની વાતો પણ રાજજી મહારાજ કે છે. નિજ બુદ્ધ કશું જ છાનું નથી રહેતા, બધું જ જાહેર કરી દીધું કે જેની શુદ્ધ અક્ષરને પણ નથી. જેમનું સતંગ છે એમને પણ આ શુદ્ધ નથી, એ પણ એ બધું અહીંયા આવીને સંસારમાં આવીને બધું જાહેર કરી દીધું. કોના માટે? રૂહ માટે. છે તો આપણી રહેણી જુઓ. તો એ કે છે કે વસ્ત્ર ભૂખણ પહેર કે મેરે દિલ में बैठे आए, हके सोही किया अर्श अपना. हके सोही किया मीन्स કે આપણા દિલને અર્શ કરીને રાજજી મહારાજ બેસી ગયા છે, ત્યાં આગળ બેસી ગયા છે. હાય હાય રૂહ ટુક ટુક હોય બલ જાય. આ સાંભળીને આપણે પણ આપણા દિલને ચોટ નથી લાગતી. દઈ બડાઈ મેરે દિલ કો, દઈ બડાઈ મેરે દિલ કો. પછી આનાથી વિશેષ શું કહીએ આપણે? દઈ બડાઈ મેરે દિલ કો, હક બેઠે અર્શ કર अपनी अंगना जो अर्श की, रूह क्यों न खोले नजर. रूह क्यों न खोले नजर. હવે તો નજર ખોલો. આપણને બધી જ સમજ છે કે આ બધું મિથ્યા છે, આ બધું નાશ છે, અહીંયા કશું જ નથી લઈ જવાના આપણે. આ બધી જ સમજ પડી ગઈ છે. આપણું ઘર પરમધામ છે એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે. રાજજી મહારાજ આપણા હૃદયને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે એની પણ શુદ્ધ. તો આ બધું સમજ્યા પછી હવે તો તમારી નજરો ખોલો. હવે તો આપણી નજરો ખોલો. ક્યાં સુધી ખાંગણું થઈને બેસી રહેશો? ક્યાં સુધી પથ્થર દિલ થઈને બેસી રહેશો? રાજજી મહારાજે આ બધું સમજાવ્યું, આ બધું કર્યું, છતાં રાજજી મહારાજને સમજ પડી કે હવે તો રૂહો જાગે એવી નથી. હવે દિલમાં બેસી ગયા પછી તો સમજ પડે ને કે ભાઈ આ રૂહની વૃત્તિ શું છે. કહે નહીં પણ એમને સમજ તો પડે. એટલા માટે અંદર બેસીને તમને બેસક ઇલમ પણ આપે છે. આ બધું જ આપતા છતાં પણ રૂહ જાગતી નથી. તો રાજજી મહારાજે કહી દીધું ભાઈ હવે તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, હું આ બેઠી છું, અહીં બેઠો છું. રાહ જોઈને બેઠા છે રાજજી મહારાજ. છઠ્ઠો દિવસ મોમીનોનો કહી દીધો. કેમ છઠ્ઠો દિવસ મોમીનોનો કહ્યો? હવે રાજજી મહારાજના હાથમાં કશું નથી રહ્યું. બળજબરી તો થાય નહીં. રાજજી મહારાજ પોતાનો હુકમ તો ચલાવી ન શકે. તો રાજજી મહારાજ પોતાનો હુકમ કેમ નથી ચલાવી શકતા? તો આશિક છે એટલા માટે. આશિક કોઈ દિવસ માસુક પર હુકમ ન કરે. માસુકની ઈચ્છા એ જ આશિકની ઈચ્છા હોય છે.
અને આપણે બધા જ એ માસુક થઈને બેસી ગયા છે. એટલે પેલી ચોપાઈ કે છે કે જો અરવા અર્શકી, જો કોઈ અરવા અર્શકી હોય, આશિક અરવા આશિક જો અર્શકી, વચમાં જો મોટામાં મોટો લખ્યો છે, જો પરમધામની હોય અને એ આશિક હોય. જોનો અર્થ અહીં આ છે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કરે, એમનું તન રાજ્યના ચરણોની અંદર છે, પણ આશિક હોય એ રૂમની વાત કરે છે. અને એને જયારે આ બધી નીંદ મળી, એને આ બધી સમજ પડી, જે આશિક છે એને આ બધી સમજ પડી, હવે રાજ્ય મહારાજ ઈસ કાપી રહ્યા છે રૂ. તો એ રૂ કે છે, રાજ્ય મહારાજ હવે મારે આ ઈસ કમણ જોઈતો નથી, હવે રાખો. કેમ? કે હજુ મારો સાથ આવ્યો નથી, મારો સાથ આવ્યો નથી. એમને બોલાવા. બીતક જુઓ તમે, સ્વામી પ્રાણનાથજીને સમજ પડી ગઈ કે હવે બિરાજમાન છે. સ્વામી પ્રાણનાથજી ન કહેવાય, બિહારીજીના હૃદયની અંદર, ઇન્દ્રાવતીજીના હૃદયની અંદર બિરાજમાન છે. તો મારે નથી જોઈતો, એ મારી રૂહ બધી સાથે આવશે ત્યારે. એક દિલી છે, વાહિદત છે. આની સમજ કોને પડે? એક દિલીની સમજ કોને પડે? કે જે આશિક રૂહ હોય એને સમજ પડે. તો એ કે છે, અપની અંગના જો अर्श की गई बढ़ाई मेरे दिल को हक बैठे अर्श कर, अपनी अंगना जो अर्श की रूह क्यों न खोले नजर, दम न छोड़े मासूक को मेरी रूह की ए निस्बत, दम न छोड़े मासूक को, एक पल માટે પણ માસુકને ભૂલે નહીં. એક પલ માટે પણ માસુકને ભૂલે નહીં. રાજ્ય મહારાજને એક પલ ન માટે ભૂલે. જો આશિક અરવા આશિક જો अर्श की એક પલ માટે પણ માસુક को ભૂલે નહીં. दम न छोड़े मासूक को मेरी रूह की यही निस्बत. આજ મારી નિસ્બત છે. આશિકના ગુણો બધા બતાવેલા છે, આજ નિસ્બત છે મારી. क्यों बातें याद दिए न आव, क्यों बातें याद दिए न आवही. બધી જ વાતો પરમધામની બધી જ સમજાવે છે, બધું જ બતાવે છે. પરમધામના 25 પક્ષ, અષ્ટપહોળની સેવા, એની પણ આપણને સમજ છે. પરમધામના 25 પક્ષની આપણને સમજ છે. કયા દિવસે ક્યાં જઈએ છે, શું કરીએ છીએ, કયા સમયે રાજ્ય મહારાજ ક્યાં હોય છે, શું, આ બધી જ આપણને શુદ્ધ છે. હવે કોઈ સુંદર સાહેબને પૂછો કે ભાઈ શુક્લ પક્ષની 14 ના દિવસે આપણે આટલા વાગે કઈ હઈએ છીએ, કે એક સુંદર સાહેબ જવાબ આપશે. 6:30 વાગે, સાંજના 6:30 વાગે રાજ્ય મહારાજ ક્યાં હોય છે એનો પણ તમને જવાબ મળી જાય. સવારે 6 વાગે રાજ્ય મહારાજ ક્યાં હોય છે એનો પણ તમને જવાબ મળી જાય. એક પલની આપણને શુદ્ધ છે. તો એ કે છે, अर्श की रूह जो क्यों बातें याद दिए न आवही. આ બધી વાતો છે, બધી યાદ કરાવી, છતાં તમને યાદ કેમ નથી આવતું, છતાં આપણે જાગતા કેમ નથી. જો કર્યા બીચા ખિલવત, જે કંઈક વાતો કરેલી છે, જે કંઈક આપણે કરતા હતા પરમધામની અંદર, જે બધી વાતો આપણે પરમધામની અંદર કરતા હતા, એ બધું અહીંયા રાજ્ય મહારાજ યાદ કરાવે છે, છતાં આપણને યાદ કેમ નથી આવતું, જાગતા કેમ નથી. જાકો અનુભવ હોય ઇન સુખ કો
તાય અલબત્ત આવે યાદ. હવે જે એ સુખ છે એ સુખનો તમે જો અનુભવ કરો, યાદ આવે, પરમધામના સુખોનો અનુભવ તમે કરી શકો કે બધી વસ્તુ યાદ આવે તમને, ત્યારે સમજી લેવું તાકે અલબત્ત આવે યાદ. એ ક્યાં બીજી રીતે અત્યારે યાદ નહીં કરો તો પાછળથી યાદ તો કરવું જ પડશે, છૂટકો જ નથી. અત્યારે યાદ ન કરતા હોય, અત્યારે સમય છે કે યાદ કરી લો. યાદ કરશો અને યાદ કર્યા પછી જો તમને એની પર વિરહ ઉત્પન્ન નહીં થાય, પછી તડપ નહીં આવે ધામ જવાની કે પ્રીતમને મળવાની, યાદ એટલું કરવું જરૂરી નથી. યાદ કર્યા પછી એને મળવાની કે આપણા ઘરે જવાની જો તડપ પેદા નહીં થાય તો પણ પરમધામ નહીં જવાય. ખાલી યાદ કરવું એ પૂરતું નથી. હા ભાઈ હશે અમારું ઘર, હશે. કોઈ કે ને કે ભાઈ તમે અહીંયા નાનપણમાં અહીંયા રહેતા હતા, તમારું ઘર આ છે તે છે, એ યાદ તો કરાય કોઈ, હશે હશે. પણ જે વાસ્તવની અંદર છે વાસ્તવિકતા છોડવી નથી. તો અહીંયા આ સમજાવવા માંગે છે કે યાદ કરો એટલું પૂરતું નથી. યાદ કર્યા પછી જો એને મેળવવાની કે એને પામવાની જો તડપ દિલમાં અંદર નહીં આવે તો પણ પરમધામ નહીં જવાય. પરમધામના દરવાજા પ્રેમના દરવાજા છે. ઈશ્ક વગર એ દરવાજા નહીં ખુલે. અને જો એ તડપ આવશે મળવાની, વિરહ ઉત્પન્ન થશે, શરૂઆત થઈ ગઈ. પ્રથમ પગથિયું વિરહનું છે. પછી રાજ્ય વિરહ છે અસહનીય બનશે એટલે રાજ્ય મહારાજ સામેથી તમને બોલાવશે. વ્રજની અંદર જુઓ 52 દિવસનો વિરહ, અબોલાનો વિરહ જુઓ તમે. રાસની અંદર જુઓ વિરહ, છૂટકો જ નથી. પણ એ પરાકાષ્ઠાએ આપણે પહેલા પહોંચવું પડશે. એ પરાકાષ્ઠાએ આપણે પહેલા પહોંચવું પડશે. એક સૂફીએ સરસ કહ્યું છે, खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके पूछे तुझसे पूछे, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. તો આપણે આ બુલંદી પર જવાનું છે. બીતક જુઓ, બીતકની અંદર રાજજી મહારાજ સાથેનો સાક્ષાત્કાર કરતા પહેલા, સાંભળજો, રાજજી મહારાજ સાથેનો સાક્ષાત્કાર કરતા પહેલા આવે સ્વરૂપે મળ્યા ધણી દેવચંદ્રજીને, એ પહેલાની વાત છે. તાવ આવે છે અને એમણે પોતાનો પ્રાણ પણ ત્યજી દેવા તૈયાર થઈ ગયા છે, છતો મારે જવું છે. ત્યારે દરવાજા ખોલ્યા, નહીં તો દરવાજા એ પહેલા પણ ખોલ્યા નતા કે ભાઈ તાવ આવ્યો છે, પેલો કાળો પીધા પછી ની વાત છે. બીતક બધાને સમજ છે હમણાં પતિ, એટલા માટે જુઓ તમે કઈ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા, ત્યારે બિરાજમાન થયા. બીજું ઉદાહરણ, ઇન્દ્રાવતી સખીનું એ ઉદાહરણ તમે જુઓ. હફસા જેલની અંદર પોતાનો પ્રાણ પણ ત્યજી કાઢી નાખે છે, ત્યારે કે છે હું ભાઈ તારા દિલની અંદર બિરાજમાન છું. તારે કે છે એ કેટલો વિરહ છે, એ વિરહ ઉત્પન્ન કરો.
આપણે બધાએ આ પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે જ મળશે, એ વગર મળવાના નથી. રાજી મહારાજને મેળવવા સહેલા નથી કે આપણે મસ્કા મારીશું અને રાજી મહારાજ મળી જશે. આ તો ફનાની બુદ્ધિ છે. અહીંયા આગળ પડદાની અંદર આપણે છે, પડદામાં એ નથી, એટલું યાદ રાખજો. ખરા દિલથી આપણી રહેણી હોવી જોઈએ. આપણી રહેણી ખરા દિલથી હોવી જોઈએ. પછી હાથીના દાંત બતાવવાના જુદા ને ચાવવાના જુદા એવી ન હોવી જોઈએ. જેવા અંદર છે એવા જ બહાર હોવા જોઈએ. જાકો અનુભવ હોય ઇન સુખ કો તાએ અલબત આવે યાદ, अर्श की रूहों को इश्क का क्यों भूले रस मीठा स्वाद. જાકો અનુભવ હોય ઇન સુખ કો, કયા સુખ? કે પરમધામ ની અંદર જે સુખ છે એ સુખનો અનુભવ આવે. તાએ અલબત આવે યાદ, એ બધા સુખ યાદ આવે. રાજી મહારાજ સાથે કુંજની કુંજ વનની અંદર આ રીતે અમે રમત રમતા હતા. ફૂલબાગ નૂરબાગ ની અંદર આ રીતે અમે બેસીને વાતો કરતા હતા. બંગલાજીની અંદર 980 ભવન ની અંદર રાજી મહારાજ સાથે બેસીને કેવી વાતો કરતા હતા. સરસ પવન આવતો હતો, આ છે તે છે. ટરેટી ની અંદર બેસીને કેવી રીતે વાતો કરતા હતા. રાજી મહારાજ આપણને કેવું, આ જો બધું યાદ આવે તમને તો अर्श की रूहों को इश्क का, तो આ બધું યાદ આવે તો अर्श की रूहों को इश्क का क्यों भूले रस मीठा स्वाद. કેવી રીતે ભૂલી શક્યા? આ સ્વાદ કેવી રીતે તમે ભૂલી શકો? એ બધો જ સ્વાદ યાદ કરાવે છે. रूहे कहलाए छोड़े क्यों अपना, क्यों याद दिए जाए भूल. અહીંયા શું કે છે? રૂહે કહેલાય તો દાવો તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો છે. આપણો બધાનો દાવો તો મોમિનોનો છે. જો મોમિન હોય તો એના બધી યાદ કરવાની જરૂર શી છે? તેજીને ટકોરો ને ગધેડા ને દફણા કહેવત છે સરસ. તેજીને ટકોરો અને ગધેડા ને દફણા. તો અહીંયા એ કે છે કે જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, પરમધામના જો મોમીનો હોય, એના એક જ વાત યાદ કરાય તો બધું જ એને યાદ આવી જાય. આપણે તો કે કરે છે છતાં યાદ નથી કરતા. રૂહે કહેલાએ છોડે ક્यों अपना, છોડે ક્यों अपना મીન્સ કે આ બધી નીંદ છે ક્यों છોડે? આપણી બધી આ બધી જે નિયામત છે, આપણો જો ઈશ્ક છે, આનંદ છે, શા માટે છોડે રૂહ? ક્यों याद दिए जाए, क्यों याद दिए जाए भूल. એમને યાદ કરવાની જરૂર શા માટે પડી? એ ભૂલી કેવી રીતે ગયા? હકે યાહી વાસ્તે ભેજા અપના નૂરી રસૂલ. અને રાજ મહારાજ એટલા માટે જ રસૂલ સાહેબને મોકલી આપ્યા. ભેજા અપના નૂરી રસૂલ, સંદેશા બધા મોકલી દીધા. કુરાન ની અંદર સંદેશા બધા મોકલી આપ્યા કે ભાઈ હવે તો જાગશો, મેરે ભાઈ તો ઓર હે. બધી જયારે મારફતમાં જઈશું તારે થોડું સમજાવીશું આના વિશે. અત્યારે સિંગાર ની અંદર રહો એટલે ફક્ત એટલું સમજી લો ભાઈ રસૂલ સાહેબ સંદેશા લઈને આવ્યા. એની બધી ડિટેલની વાત આપણે ત્યાં જઈશું ત્યારે, નહીં તો પછી આ ખિલવત સિંગારની મજા જતી રહેશે.
हम अरवाहे जो अर्श की तीन सब अंगो इसका, हम अरवाहे जो अर्श की, जो परमधामनी रूह હોય तीन सब अंगो इश्क, એમના એક એક અંગની અંદર ઇશ્ક હોવો જોઈએ. તો કેમ, કારણ શું? તો કારણ ફક્ત એક જ છે કે આપણું મૂળ છે ક્યાંનું છે, આપણું લોહી છે કઈનું છે લોહી, આપણું મૂળ અને આપણું લોહી કેનું છે? તો ઇશ્કનું બનેલું છે. રાજજી મહારાજના તન અને શામાજીના અંગો છે આપણે, તો આપણા રોમ રોમની અંદર ઇશ્ક સિવાય બીજું કશું હોવું જ ન જોઈએ. એક અંગની અંદર ઇશ્ક સિવાય બીજું કશું હોવું જ ન જોઈએ. જેમ અહીંયા એક કહેવત છે કે કારેલીના બધા કડવા. સાંભળજો હવે, એનું મૂળ શું છે? કારેલીની અંદર જે કારેલાના જે ફળ આવે છે એનું મૂળ શું છે? કારણ કે મૂળની અંદર જ કડવાશ છે, તો ફળ પણ કડવાશ આવે છે. એને આપણે બીજી રીતે જો અહીંયા આગળ, જો મૂળની અંદર જ આનંદ હોય તો ફળની અંદર આનંદ આવે કે ના આવે? રાજજી મહારાજના આપણે તન છે અને શામાજીના અંગો છે, આનંદ સ્વરૂપાના અંગો છે, તો આપણા એક એક અંગની અંદર આનંદ આવે કે ના આવે? જો વિચારો થોડું. हम अरवाहे जो अर्श की तीन सब अंगो इश्क, तीन सब अंगो इश्क, सो क्यों आवे हमसे जो आड़ा होय न हुकम हक, सो क्यों जावे हमसे, અમારાથી દૂર કેમ ન જતો રહે ઇશ્ક? એ તો આપણું મૂળ છે, તો એ આપણે કેમનો ગુમાવી શક્યા? સો ક્યો જાવે હમસે જો આડા હોય ન હુકમ બકા, જો આડા હોય ન હુકમ બકા. અહીંયા પાછો હુકમ આવ્યો. અહીંયા પાછું શું કે છે કે રાજજી મહારાજ નો હુકમ આડો ન આવે તો પછી એ ઇશ્ક કેમ ન જાય? જવો ન જોઈએ. હવે રાજ્ય મહારાજ નો હુકમ આડો કેમ નો આવે? એ બધું સમજાવ્યું આપણે, તો પણ એને સમજવા પ્રયત્ન ફરી કરીએ. આશિક અને માસુકની અંદર કોઈ હુકમ હોય નહીં, દિલની ઈચ્છાઓ જ હોય. હવે જો દિલની ઈચ્છા હોય તો રાજજી મહારાજ હુકમ શું છે? તો રાજજી મહારાજના દિલની ઈચ્છા. રાજજી મહારાજ કોણ છે? આશિક છે. તો આશિકના દિલની ઈચ્છા શું હોય? તો માસુકની દિલની ઈચ્છા હોય એ હોય. તો માસુક કોણ છે? રૂહો છે. તો રૂહોની દિલની ઈચ્છા શું છે? એ જ હુકમ છે રાજજી મહારાજનો. હવે આડું કોણ આવેલું છે? અહીંયા શું કે છે કે રાજજી મહારાજનો જો હુકમ આડો ના આવ્યો હોય તો પછી એ રૂહો કેમનું ભૂલે? હવે રાજજી મહારાજ કે ભાઈ મારો હુકમ તો છે જ નહીં. સમજવા પ્રયત્ન કરો. અહીંયા શું કહેવા માંગે છે? રાજજી મહારાજનો જો હુકમ આડો ના આવ્યો હોત તો અમે આ બધું કશું ન ભૂલ્યા હોત. રાજજી મહારાજ કે મારો હુકમ તો છે જ નહીં આગળ કશો, મારો હુકમ ક્યાં આડો ક્યાં આવે છે? તમારી દિલની ઈચ્છા છે એ આડી આવેલી છે. આપણા દિલની જે ઈચ્છા છે એ આડી આવી છે, એટલા માટે આપણે ઇશ્ક ગુમાવ્યો છે. ઇશ્ક ગુમાવ્યો પાછળનું કારણ શું? તો આની પાછળનું મેઇન કારણ આ છે કે આપણે જે છે આપણા દિલની ઈચ્છાઓ જે આવી છે આડે, એટલા માટે આપણે આ ઇશ્ક ગુમાવેલો છે. અને એ ઈચ્છા પૂરી નથી થતી, એ ઈચ્છા હજુ પૂરી નથી થતી, એટલા માટે આપણને ઇશ્ક નથી મળતો. ઈચ્છાને પૂરી કરી દો.
બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો, ઈચ્છા પૂરી થઈ જશે. અને પૂરી થઈ જશે તો ઈશ્ક આવશે. હવે અહીંયા હુકમ છે ક્યાં? એ નિસ્બત નૂર જમાલ સે જો રૂહ को पहुंचावे रंचक तो लाड़ अर्श अजीम के क्यों भूले मुतल्लक. એ નિસ્બત નૂર જમાલ સે. હવે તમને આ જો નિસ્બત યાદ આવી ગઈ, આગલી ચોપાઈમાં કહે છે કે ભાઈ આ બધું છે. હવે જો તમને યાદ આવી જાય તો મીન્સ આપણી દ્રષ્ટિએ હવે આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય. આ બ્રહ્માંડ કેમ ખડ્યું છે? તો બ્રહ્માંડ ફક્ત બધા જ કહે છે કે ભાઈ રાજી મહારાજના હુકમથી ખડું છે, નહીં તો ક્યાંની સમાપ્તિ થઈ ગઈ જોઈએ. અહીંયા જો હવે બ્રહ્માંડ કેમ ખડું રહ્યું છે તો એની પાછળનું એક જ કારણ છે કે રૂહોના દિલની ઈચ્છાઓ હજી પૂરી નથી થઈ. એટલા માટે હવે રૂહોના દિલની ઈચ્છા જો સમાપ્ત થઈ જાય તો આ બ્રહ્માંડનો લય થઈ જાય, મહાપ્રલય આવી જાય. બ્રહ્માંડની રચના શા માટે થઈ? રૂહોની દિલની ઈચ્છા હતી એટલા માટે થઈ. સમજવા પ્રયત્ન કરો આ બધું. એટલે આ બધું સમજાવી આપણે સમજીએ છીએ એની પાછળનું કારણ શું છે. તો દૂધનું દહીં અને પાણીનું પાણી એવું કંઈક છે કહેવત, એ તમને ખબર પડે. દૂધ અને દહીં બંને જુદું પડી જાય, સમજ પડી જાય. એટલા માટે માયા અને બ્રહ્મ સમજ પડે. એટલા માટે કે આપણે કોણ છીએ, આ શું છે. 5 તત્વનું બનેલું છે આ બ્રહ્માંડ. 5 તત્વ અને 3 ગુણનું બનેલું છે. એ પણ તમને તમારાથી જુદું તમે બતાવી શકો છો, જોઈ શકો છો. અને પરમધામ પણ જોઈ શકો છો. બંને નજરની અંદર આવે. એટલા માટે બ્રહ્માંડની ઉત્પત્તિ આપણી ઈચ્છાથી થઈ અને બ્રહ્માંડનો લય પણ આપણી ઈચ્છાથી થશે. આપણી ઈચ્છાઓ પૂર્ણ થશે તો આ બ્રહ્માંડનો લય થઈ જશે. ઉત્પત્તિ પણ આપણી ઈચ્છાથી થઈ છે, લય પણ આપણી ઈચ્છાઓથી થશે. અહીંયા હવે રાજી મહારાજનો હુકમ ક્યાં આવે છે? જુઓ, સમજો, સમજવા પ્રયત્ન કરો. તો હવે આશિક કોણ છે? આપણે કે રાજી મહારાજ? અને છતો પણ રાજી મહારાજ છોડતા નથી ને કહે છે, શું કહે છે કે જો અરવા આશિક જો અર્શ કી, આગલી ચોપાઈ, અરવા આશિક જો અર્શ કી તાહે હૃદય હક સુરત. એના હૃદયની અંદર રાજી મહારાજની સુરત છે. છતાં પણ રાજી મહારાજ આપણને આશિક કહે છે. આપણે જો થોડુંક કાર્ય કર્યું હોઈએ તો ભાઈ મેં કર્યું. આપણે આપણું મેં પણ નથી જતું. હું કરું છું, આ બધું મેં કર્યું છે, આ બધું મારાથી થયું, મારા સુંદર સાથ છે. વાડા વાદી દીધા છે. મારો સુંદર સાથ બીજે ક્યાંય જવો ન જોઈએ. મારો સુંદર સાથ બીજે કઈ જવો ન જોઈએ. એક બેને મને પૂછ્યું કે પરમધામ ની અંદર ગ્રુપ કેમ છે? 40 જૂથ કેમ બનાવેલા છે? પરમધામ ની અંદર તો જૂથ નથી, અહીંયા જૂથ બનાવીને બેઠેલા છે. આપણે બધા અહીંયા જૂથ બનાવીને બેઠેલા છે. પરમધામમાં તો કોઈ જૂથ નથી. 40 જૂથો આપણે અહીંયા બનાવેલા છે, જુદા જુદા જૂથો. અને જૂથો એવા બનાવેલા છે, સાંભળજો, તો જો કોઈક આપણે બીજે કંઈક સાંભળવા જઈએ, બીજું કશું ના સાંભળતા, રાજી મહારાજની વાતો સાંભળતા હોય, તો તમે ત્યાં કેમ સાંભળવા ગયા? મંદિરમાંથી કાઢી મૂકે, આટલી સમજ છે.
ભાઈ તમે રાજ્યની વાતો ગમે તે તમે સાંભળો ને, એવું નથી કે આ અહીંયા સાંભળી કે તમે સાંભળો, તમારું જે આપો છો એ સાંભળીને બેસી રહીએ. જો આનંદ મળે ત્યાં જાય. રાજી મહારાજ જો આનંદ મળે ત્યાં જાય. એના માટે લિમિટેશન હોય ખરી? તો જૂથમાં હા ભાઈ એ તો ભાઈ આહુજાવાળા છે એટલે એમનો સત્સંગ ન સંભળાય, એ તો ભાઈ આ છે એમનો સત્સંગ ન સંભળાય. એટલે લિમિટેશન અહીંયા બધી બોધી દીધેલી છે. અને એ બધી લિમિટેશન બોધનાર કોણ છે? અંગો, બીજું કોઈ નથી. એ બધા અંગો છે જે ગાદી પર બેઠેલા છે, એ બધા છે. કોઈની નિંદા નથી કરવી આપણે, પણ હવે એમાંથી બહાર નીકળો કે જ્યાં સુધી રાજ્ય મહારાજનો, જો આપણે રાજ્ય મહારાજનો આનંદ મળતો હોય ત્યાં લો અને વહેંચો. એવું નથી કે આપણે લઈને બેસી રહો. લો, આનંદ લો અને વહેંચો બીજાને. આ છે, આ છે. છોડો બધા વાળા. વાળા કોણે બનાવ્યા છે? રાજી મહારાજે વાળા નથી બનાવ્યા. વાળા બનાવેલા આપણે જ વાળા બનાવેલા છીએ અને આપણે જ એમાં ફસાઈએ છીએ. સમજ આવે તો સમજશો, લેવા પ્રયત્ન કરજો, ના સમજાય તો તમે જે કરો છો એ કરતા રહેજો. આત્મા સાથે પૂછી જોજો, બીજું કશું નહીં. પોતાના આત્માને ઢંઢોળીને પૂછજો. મારું તો માનવું એવું છે કે રાજ્ય મહારાજની વાતો જો થતી હોય તો બધે જ તમે સાંભળો. ગમે ત્યાં થતી હોય વાત, મારા ધનની વાત છે ને, સાંભળ્યા પછી તમારો આત્મા એને ગવાહી આપે, એને ગ્રહણ કરો, નહીં તો પછી એને છોડી દો. બસ, સરસ છે. પછી વાળા ભાઈ આ ગ્રુપ છે, આ ગ્રુપ છે, આ ગ્રુપ છે. શા માટે ગ્રુપો બનાવો છો? જુદા જુદા ગ્રુપો વેચો. ગ્રુપ બનાવવા પાછળનું લિમિટેશન પણ હોઈ શકે છે કે ભાઈ બધા એક જગ્યાએ ભેગા ના થાય, એટલે જુદા જુદા ગ્રુપો બનાવે. પણ પછી એ ગ્રુપોને સીમિત રહીને ન રહો, એમ મર્યાદા ન બોધો. ગ્રુપની અંદર મર્યાદા ન બોધો. જેને જો જોવું હોય ત્યાં જવા દો. જે સાંભળવું હોય એ સાંભળવા દો. આપણા ધનીની વાતો જ સાંભળે છે ને. એ નિસ્બત નૂર જમાલ સે જો રૂહ કો પહોંચાવે રંચક, તો લાડ અર્શ અજીમ કે ક્યાં ભૂલે મુતલક. અને લાડ ન ભૂલે એટલા માટે તમને કહે છે કે તમારે જો જોવું હોય ત્યાં જાઓ. એ લાડ તમને કોઈ એક યાદ આવી જાય તો તમે જાગૃત થઈ જશો. ધણી દેવચંદ્રજી જુઓ, 40 વર્ષ સુધી કેટલા ગુરુ કર્યા ને કેટલા ગુરુ છોડ્યા. 40 વર્ષની અંદર કેટલા મંત્ર લીધા ને કેટલા મંત્રો છોડી દીધા. વિતકમાં બધાને સમજ છે. છેવટે તો કિરંતન ની અંદર કહી દીધું, સદગુરુ સોઈ કીજો જો અલખ કી દેવે લખ. અને એટલા માટે જ આપણે વંદનાની અંદર પહેલામાં પહેલું જોઈએ, વંદો સદગુરુ ચરણ કો. તો આપણા સદગુરુ કોણ છે? જો રોજ ચોપાઈ ગઈએ છીએ આપણે, વંદો સદગુરુ ચરણ કો. પહેલામાં પહેલી ચોપાઈ આજ હોય છે, શરૂઆતની અંદર જ. બીજા બધા જે કઈ છે સદગુરુ નથી, એ બધી જ બ્રહ્મ સૃષ્ટિ છે. એ ભલે ગાદી પર બેઠા પણ એ બ્રહ્મ સૃષ્ટિ જ છે આપણી. सोइन स्वरूप के चरण लेके चलिए अपने घर. हाँ, પણ હુઆ હાથ હુકમ કે જો હુકમ દેવે યાદ. હવે કે જો હુઆ હાથ હુકમ
હુકમ કે જો હુકમ દેવે યાદ, આ બધું ભૂલી ગયા છે. તો અહીંયા કે છે જો હુઆ હાથ હુકમ દે. અહીંયા હવે સમજો, હવે સમજવા પ્રયત્ન કરો કે કયો હુકમ, કોણ યાદ નથી કરાવતું. હુઆ હાથ હુકમ કે જો હુકમ દેવે યાદ, રાજી મહારાજ યાદ કરાવે તો યાદ આવે. એનો ભાવ આ હોય, બીજો શું હોય? પણ અહીંયા હવે તમે અંદરથી વિચારો, ઊંડાણથી વિચારો તો સમજ પડશે, અને બરોબરનું વલોવો તો માખણ બહાર આવશે. પણ હુઆ હાથ હુકમ કે, રાજી મહારાજ તો અર્થ કરીને બેસી ગયા છે, તો હવે હુકમ રહ્યો ક્યાં? આપણા દિલને રાજી મહારાજ અર્થ કરીને બેસી ગયા છે, તો હવે હુકમ ક્યાં રહ્યો? તો મોમિનોની દિલની ઈચ્છા રહી યાદ. હવે જો મોમિનોની દિલની ઈચ્છા પૂરી ન થતી હોય તો પછી યાદ કેમનું આવે બધું? આપણી દ્રષ્ટિ જ બહાર ફરતી હોય તો પછી અંદરની દ્રષ્ટિ કેવી રીતે ખુલે? મોમિનોની દ્રષ્ટિ જ બહાર ફરતી હોય, હકીકતની અંદર મોમિનો ફરતા હોય તો મારફતની અંદર કેવી રીતે આવે? હવે જો મારફતની અંદર આવી જાય તો એમને બધી નિધ મળે છે, ન્યાવત મળે છે. જે નથી આવ્યા એટલે અરવા અર્શકી, જે અરવા આશિક છે, એમણે અરવા આશિક શા માટે કહ્યું? કે જે એમણે અંદરના ચક્ષુ ખોલ્યા છે એમને કહ્યું છે અરવા આશિક. જેને નથી ખોલ્યા એમને આશિક નથી કહ્યું, એમને ખાલી રૂહ કહ્યું છે, મોમિન કહ્યું છે. પણ હુઆ હાથ હુકમ કે જો હુકમ દેવે યાદ. હવે કે છે હુકમ દેવે યાદ. હુકમથી આપણને મળતું નથી, અને હુકમ યાદ કરાવે તો બધું યાદ આવે. હવે હુકમ શું યાદ કરાવે? આપણા દિલની ઈચ્છા જ. આપણી ઈચ્છાઓ ફેરવી કાઢો તો બધું યાદ આવી જશે. હકીકતની અંદર જે ઈચ્છા ફરે છે, આ સંસારની અંદર, આ જગતની અંદર જે ઈચ્છા ફરે છે, એ ઈચ્છાઓ ત્યાં બંધ કરી દો અને એ દ્રષ્ટિ ફેરવી દો તો બધું યાદ આવશે અને ઈશ્ક પણ મળશે. તો આ હુકમ છે. બધા સમજાવશે કે રાજી મહારાજના હુકમથી આ બધું ખરું છે. રાજી મહારાજે ઈશ્ક પોતાના હાથમાં પકડી રાખ્યો છે. હવે ક્યાં પકડી રાખ્યો છે ઈશ્ક? કઈ હુકમ છે? હુકમે પહેચાન હોવી. હુકમે આવે સ્વાદ, અને હુકમે સ્વાદ આવે. હવે આ હુકમ છે શું? તો તમારા દિલની ઈચ્છાઓથી જ પહેચાન થશે, તમારા દિલની ઈચ્છાઓથી જ આ બધો સ્વાદ આવશે, અને તમારા દિલની ઈચ્છાઓ જ યાદ નથી કરવા દેતા. આ હુકમ છે. પણ હુઆ હાથ હુકમ કે જો હુકમ દેવે યાદ, હુકમે પહેચાન હોવી, હુકમે આવે સ્વાદ. આપણા દિલની ઈચ્છા જ છે બધી આ, કે આપણી દિલની ઈચ્છાઓ યાદ નથી કરાવતી કે કરવા દેતી. આપણા દિલની ઈચ્છાઓ જે એટલી બધી પ્રબળ થઈ ગયેલી છે કે યાદ કરવા જ નથી દેતી. ઈચ્છાઓ પૂરી થાય તો યાદ કરવા દે ને. જો હુકમ દેવે યાદ, તમારા દિલની ઈચ્છાઓ જો ફરી જાય, બહારની દ્રષ્ટિની ઈચ્છાઓ બંધ થઈ જાય તો બધું યાદ આવી જશે, અને હુકમ જ પહેચાન કરાવશે. પછી તરફ જાગૃત થશે તો એ પણ પહેચાન કરાવશે, અને એ જ હુકમ તમારા દિલની ઈચ્છાઓ જ તમને આનો સ્વાદ આવશે. હવે અહીંયા રાજી મહારાજ છે ક્યાં વચમાં? રાજી મહારાજે તો મેં તો મેરા દઈ ચૂકી કે છે, બધું આપી દીધું. હવે તો कबूल करी हम हासी को, कबूल करी हम हासी को, कबूल કરી લીધી પાછી હાસી. और अपनी मानी भूल सब सुध पाई कुंजी से और फुरमान रसूल. હાસી કોણ કરાવે છે? તો આપણી આદતો હાસી કરાવે છે, આપણી ઈચ્છાઓ હાસી કરાવે છે. ભૂલ પણ માની લીધી. કેમ? કે
તમારી દ્રષ્ટિ અહીંયા ફેર રાજી મહારાજે તમે જોવા માંગ્યું તો રાજી મહારાજે દ્રષ્ટિ ફેરવી દીધી. સમજવા પ્રયત્ન કરો કે ભાઈ બાળક હઠ કરે, સાંભળજો, સરસ ઉદાહરણ છે. બાળક હઠ કરે કે ભાઈ મારે ટીવી જોવું છે કે મારે ફોન, અત્યારે તો નાના છોકરાને એ ટેવ પડી ગઈ છે કે ફોન આપો તો જ, નહીંતર રડવાનું શરૂ કરી દે. એટલે રાજ્ય મહારાજે, એટલે મા બાપ છે, ફોન આપે એમને હાથ. હવે એ હેબિટ પડી ગઈ છે બાળકને ફોનની. હવે ફોન છૂટતો નથી. તમે ગમે એટલા પ્રયત્ન કરો, માં ગમે એટલા પ્રયત્ન કરે છે, પણ એ બાળક ફોન છોડવા માંગતું નથી. જુઓ, કદાચ ઇન્ડિયામાં આ બધા અનુભવો ઓછા મળે, પણ ફોરેન ની અંદર આ બધા અનુભવો વધારે હોય છે. હવે એ ફોન છોડાવવા પ્રયત્ન કરે છે તો ફોન છોડતો નથી. એ ફોન છોડશે ક્યારે? કે જ્યારે એને પોતાના અંતસ્કરણની અંદર સમજ પડશે ત્યારે છોડશે ફોન. એ વગર નહીં છોડે. એ તો બધું સમજાવવા પ્રયત્ન કરી દો. એ રીતે આપણને આગળ બધું બતાવવા માટે આ ફોન જ આપેલો છે. હવે આ ફોન છૂટતો નથી આપણાથી. લઈને બેસી ગયા છે, મારો ફોન છે, મારો ફોન, જેમ કે એટલે મારું બ્રહ્માંડ છે એમ કરીને આપણે બેસી ગયા છે અહીંયા આગળ. રાજ્ય મહારાજ છોડાવવા પ્રયત્ન કરે છે. બધી નીંદ લઈને આવ્યા, રસૂલ સાહેબને મોકલ્યા, રૂહ અલ્લાહને પણ મોકલ્યા. હૃદયની અંદર બિરાજમાન પ્રેમથી સમજાવે છે બધું, એટલે હૃદયની અંદર બિરાજમાન થઈને બધું કે છે, છતો નથી છૂટતું. ગમે એટલો પ્રયત્ન કરે. હવે તો માં છે એ બાળકને તો મારી ન શકે. એટલે મારી ન શકે મીન્સ હુકમ તો ચલાવી ન શકે. માં છે, બાળકને હુકમ ચલાવી ન શકે. એટલે આ બધું સમજાવે છે, બધા પ્રલોભન આપે છે કે ભાઈ કેન્ડી આપવું, આપવું, તે આપવું, બધા પ્રલોભન આવે છે. એમ રાજ્ય મહારાજ આપણને આ બધું છૂટતું નથી, એટલા માટે પરમધામના બધા સુખો યાદ કરાવે છે. ખૂંચાવી તું લે નહીં, વધારે રડે. અને ખૂંચાવી લે, આ બ્રહ્માંડ અત્યારે સમાપ્ત કરી દે, રાજ્યના હુકમ. ચલો, રાજ્ય મહારાજે હુકમ સમાપ્ત કરી દીધું બ્રહ્માંડ. તો પાછા પરમધામ ગયા તો ફરી માગશો આપણે કે ભાઈ રાજ્ય મહારાજ આવ્યા પણ હજુ તો આ બધું જોવાનું બાકી રહી ગયું, તો ચોથું બ્રહ્માંડ આપણા માટે ફરી એ કરશે. એટલા માટે 6 દિવસ સ્વામીનો આપ્યો છે. હવે તું તાર જાતે જા, થાક ઉતાર, મૂકજે, ના આવજે પાછી. अब हुई पहचान हुक्म की, एक जरा न रही सक, बोझ हम सिर ना रहा, हक इल्म दिखाया मुतलक. સરસ ચોપાઈ છે. अब हुए पहचान हुक्म की, પહેચાન સમજ પડી ગઈ તો શું કે છે? એક જરા ન રહી શક, એમાં કોઈ સંશય નથી, શક નથી. બોજ હમસિર ન રહ્યા. બોજ હમસિર, હવે કે છે કે બોજ કેમ આપણા પર નથી રહ્યો? બધી પહેચાન થઈ ગઈ, આપણે પરમધામમાંથી આવ્યા નથી ને ગયા નથી, તો પછી આપણી ભૂલ ક્યાંથી? બોજ નથી રહ્યો, પણ હવે જે સુરતા અહીંયા આપણને ફેરવી છે એ સુરતા આપણે ફેરવતા નથી. એ મોટામાં મોટી હાંસી છે. પરમધામમાંથી આપણે આવ્યા નથી ને ગયા નથી, વાત સાચી છે. પણ જે દ્રષ્ટિ અહીંયા લઈને આવ્યા છે આપણે, એ દ્રષ્ટિ પાછી ફેરવતા નથી, અને એની જ હાંસી છે. અને એ જ મોટામાં મોટો ગુનો છે કે આટલી બધી નીંદ આપ્યા પછી, આટલી બધી સમજ આપ્યા પછી જો આપણે ન ફેરવીએ, મોટામાં મોટો ગુનો એ પણ છે અને મોટામાં મોટી હાંસી પણ છે. એટલે હાંસી કરાવે છે કોણ? મમ્મીનો. ગુનો કર્યો કોણે? તો મમ્મીનો. અને આ બધી આપણને ક્યાંથી ખબર પડી? राज्य महाराज की वाणी थी समझ पड़ी, शुद्ध पड़ी। अब भूल हमारी जरा नहीं और हक करी थके हासी,
હવે કે છે અમારી ભૂલ તો કશું છે જ નહીં. કેમ નથી ભૂલ કહેતા? કે આપણે આયા નથી ગયા નથી, આ બધું આપણી પાસે કશું છે જ નહીં, રાજી તમારા. હા, ભૂલ નથી આપણી. ક્યારે નથી ભૂલ? બસ તું હી તું કરો તો આપણી કશું ભૂલ નથી. તમે જે બતાવો સાચું, તમે જે કઈ કરો એ સાચું. આ વજૂદ તમારું નાબૂદ થઈ જશે તો તમારી ભૂલ કશું નથી. પણ આ વજૂદ છે ત્યાં સુધી, મીન્સ બાહ્ય દ્રષ્ટિ છે ત્યાં સુધી ભૂલ તમારી છે. જો તમે અંદરના ચક્ષુ ખોલ્યા અને ફક્ત તું હી તું તમે જે રીતે રાખો જે બતાવો એ સાચું, બસ છોડી દો એમની પર બધું, તો તમારી ભૂલ કશું નથી. અને ન છોડો તો તમારી ભૂલ બધી જ છે. अब भूल हमारी जरा नहीं और हक कर थके हासी, बात आई सिर हुक्म के, अब काहे विलखे रूह खासी. શા માટે વિલખ્યા? હવે શું બાત ક્યાં આવી? સિર હુકમ કે હુકમ પર આવી આ વાત. આ હુકમ કયો છે જોઈ લો તમે, અને વાત એની પર જ આવેલી છે. જો અંદરના ચક્ષુ ખોલી દીધા હોય અને બસ તું તમે જે કરો એ સાચું, તમે જે કઈ કરો સાચું, બધું જ તું કરો તો ગુનો નથી તમારી પર કશો જ. પણ દ્રષ્ટિ તમારી ન ફરી, તમારી ઈચ્છાઓ પૂર્ણ ન થઈ તો હાંસી છે તમારી. તો એ જ કે છે અહીંયા આગળ કે આઈ બાત સિર હુકમ કે. હવે હુકમ પર આવી ગયું. દેખના થા સો સબ દેખ્યા. જોવાનું તો બધું જોઈ લીધું, પણ જોવાનું તું ખાલી જોઈ લીધું હોત તો તમારી પર ગુનો ન લાગ્યો હોત. પણ આપણે જોવા આવ્યા છે પણ લઈને બેસી ગયા છે ને નાના નાના બ્રહ્માંડ બનાવી દીધા છે અને કે છે આમાંથી નીકળાતું નથી. કેવી રીતે નીકળીએ? વ્રજમાંથી રાસમાં જતા પહેલા યાદ કરો બધું કેવી રીતે નીકળ્યા હતા. નાના નાના બ્રહ્માંડ પણ બનાવ્યા હતા આપણે બધાએ જ. અને કેવી રીતે નીકળ્યા હતા? ક્યારે નીકળ્યા? અગિયાર વર્ષની અંદર તો કામી ધુતારો લપટ ના લાયક ઘણું બધું કહી દીધું એમને 11 વર્ષની અંદર. પણ આની સુધ આપણને પડી ક્યારે? આની સુધ આપણને પડી ક્યારે? તો 52 દિવસનો જ્યારે બંધ થયો ત્યારે આની સુધ પડી. એ વગર આની સુધ નથી પડી. આ પછી તમારો સંસાર આડો આવ્યો તો? પછી સંસાર આડો આવ્યો તો વિચારો. બધા જ વ્રજમાંથી રાસમાં જતા જોઈ લો બધાને શું છે. ધણી છે, બાળક છે, જે કઈ કરતા હોય બધું જ પડતું મૂકીને નાઠા છે આપણે બધા. તે ઘડે ખાલી ધણીની પહેચાન થયેલી. અહીંયા આગળ તો ધણીની પણ પહેચાન થઈ ગઈ છે જાગૃતના બ્રહ્માંડની અંદર, અને ધામની પણ પહેચાન થઈ ગઈ છે. બંનેની પહેચાન થઈ ગઈ છે, છતાં આપણે જતા નથી. જે રીતે ત્યાં 52 દિવસનો વિરહ કેવી રીતે ઉત્પન્ન કરવો, વિરહ કેવી રીતે થાય એની પણ સમજ પડી ગઈ છે. તડપ કેવી રીતે આવે એ પણ સમજ પડી ગઈ છે. કેવી રીતે છોડવું એની પણ સમજ પડી ગઈ. વ્રજની અંદર આ બધી સમજ નથી આપણી પાસે. આ બધી સમજ પડી ગઈ છે. તો હવે રહ્યું શું? તો વિરહ અહીંયા આગળ આપણી જાતે ઉત્પન્ન એ થાય ક્યારે? કે જ્યાં સુધી રહેણીમાં નહીં આવે ત્યાં સુધી એ થશે નહીં. રહેણીમાં આવા કરવું શું જોઈએ?
બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અંદરના ચક્ષુ ખોલો એટલે રેણીમાં આવી ગયા. બાહ્ય ઈચ્છાઓ બંધ કરો. દિલમાં મગજની અંદર નવી નવી ઈચ્છાઓ થાય છે ને, કે આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું, નવી નવી ઈચ્છાઓ થાય છે. એ બધી ઈચ્છાઓ બંધ કરો તો અંદરના ચક્ષુ ખુલી જશે, અને અંદરના ચક્ષુ ખુલશે તો ધીરે ધીરે વિરહ પણ ઉત્પન્ન થશે, ઈશ્ક પણ મળશે, આનંદ પણ આવશે. देखना था सो सब देख, सब देखा, हक इश्क और पातशाही. પાંચમો છઠ્ઠો સાગર જેની સુધ નથી આપણને પરમધામ ની અંદર, એ સુધ પણ હવે સમજ પડી ગઈ. हक इश्क और पातशाही. तो राज्य महाराजे એ શુદ્ધ બતાવવા માટે આ બ્રહ્માંડની રચના કેમ કરી? ખરેખર ઈશ્ક અને પાતશાહી બતાવવા માટે કરી? પ્રશ્ન છે મોટો. राज्य महाराजे आ ब्रह्मांड रचना देखना था सो सब देखा, हक इश्क और पातशाही. तो राज्य महाराजे પોતાની ઈશ્ક અને પાતશાહી બતાવ. જો જવાબ હા હોય તો કેમ, અને ના હોય તો કેમ? આ ચર્ચની અંદર આ પ્રશ્ન ચર્ચનીનો પ્રશ્ન છે, એટલા માટે અહીંયા આગળ જણાવતો નથી. और हांसी रूहो इश्क पर, और हांसी रूहो इश्क पर, सब देखी जो दिखाई. क्यों न होए हुक्म को, क्यों न होए हुक्म को हुक्म. અહીંયા બે હુકમ છે. क्यों न होए हुक्म को हुक्म. हुए उम्मीद सबकी पुराना, अब क्यों न दीजे रूहे जगाए. क्यों न होए हुक्म को हुक्म. ને ખરેખર ધન્યવાદ છે. કેમ હવે? કે હવે શું કે છે? બે હુકમ અહીં જોડે જોડે આપેલા છે. તો પહેલો હુકમ શું છે? તો પહેલો હુકમ એ છે કે મોમિનોની દિલની ઈચ્છા, અને બીજો હુકમ એ છે કે રાજી મહારાજ આવું કેમ નથી કરતા. क्यों न होए हुक्म को हुक्म. હુકમ કો હુકમ એટલે કે છે કે રાજ્ય મહારાજ મોમિનોની દિલની ઈચ્છાને સમાપ્ત કેમ નથી કરી દેતા? આ બંને હુકમ છે, ઈચ્છાઓ સમાપ્ત કેમ નથી કરતા? પહેલો હુકમ છે મોમિનોની દિલની ઈચ્છાઓ છે, અને બીજો હુકમ છે એ રાજ્ય મહારાજ એ ઈચ્છાઓને સમાપ્ત કેમ નથી કરતા? जो पहले किया इत्वदाए. पहले क्यों કરી દો? વ્રજ અને રાસની અંદર, વ્રજની અંદર પણ તમને બધું સમાપ્ત, બ્રહ્માંડ સમાપ્ત કરી દીધું હતું. વ્રજની અંદર જુઓ તમે, વેણ બનાવીને બધાના નામ દઈ દઈને બોલાવે છે ને બ્રહ્માંડની સમાપ્તિ કરી હતી. તો એ વસ્તુ અહીંયા કેમ નથી કરતા રાજ્ય મહારાજ? રાસની અંદર પણ જુઓ તમે, રાસમાંથી પણ પરમધામ લઈ ગયા હતા આપણને. તો એ જાગરેલા બ્રહ્માંડમાં આ કેમ નથી કરતા? સમજાયું કે હુકમ કો હુકમ શું છે? અહીંયા સમાપ્ત કેમ નથી કરતા? જો પહેલે કિયા ઇત્પદાએ, પહેલા તો કરેલું છે, તો અત્યારે કેમ નથી કરતા?
हुई उम्मीद सबकी पूरन, अब क्या न दीजे रूहे, अब क्या न दीजे रूहे जगाए। હવે રૂહોને કેમ નથી જગાડતા? ધન્ય છે રૂહોને, ધન્ય છે સુંદર સાથને, બધા સુંદર સાથને ધન્ય છે. તો આ બીજો પ્રશ્ન છે, સરસ પ્રશ્ન છે. રાજીવ મહારાજ કેમ નથી આ કરતા? બેના પ્રશ્ન લખજો. આ સરસ પ્રશ્ન છે. क्यों न होए हुक्म को हुक्म, जो पहले किया इत्पदाए, हुई उम्मीद सबकी पुराना, अब क्यों न दीजे रूहे जगाए. જાગવું, જાતે જાગવું નથી. રાજી મહારાજ ને કેવું છે કે હવે તો જગાડો. જાતે મહેનત નથી કરવી. लाड़ हमारे अर्श के हमसे न छूटे खीन, हमारे के अक्सा क्यों लगे धागा तीन. आने केम दाग लागे? अक्ष हमारे अक्ष के मीन्स તમારી પરાતમ અને પરાતમ નો અક્ષ આ છે, તાની પર કેમ દાગ લાગે? अक्ष हमारे के अक्ष क्यों लगे दाग तीन. लाड़ हमारे अर्श के केम दाग केम ना लगे? सांभळજો હવે. लाड़ हमारे अर्श के हमसे न छूटे खीन. આગલું ચરણ જુઓ તમે. અને ત્યાર પછી કયું છે? અક્ષ હમારે કે અક્ષ ક્यों लगे दाग तीन. એની પણ દાગ કેમ લાગે? પણ ક્યારે ન લાગે દાગ? તો આગલું ચરણ જુઓ તમે. શું કે છે? લાડ હમારે અર્શ કે हमसे न छूटे खीन. મહત્વની વસ્તુ છે, हमसे न छूटे खीन. એક પલ માટે જો આ પરમધામની જે લજ્જત છે તો અમારી ન છૂટે. મીન્સ એની અંદર 24 કલાક એની અંદર આપણે હઈએ, ડાગ ન લાગે. સાચી વાત છે, એમાં ખોટું નથી. પણ આપણી રહેણી આવી છે. જુઓ, અહીંયા આપણે ચોપાઈ છે દોડ્યો, પછી ચર્ચાની કરવા પ્રયત્ન કરી, નહીં તો પછી સમય થઈ જશે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને સાંજે સુંદર સાથે કામ હોય તો એટલા માટે અહીંયા ચોપાઈ દોડાવીએ છીએ અને થોડી ચર્ચાની કરીએ. લાડ હમારે अक्ष हमारे के अक्सा क्यों लगे डागा तीन, क्यों लगे डागा तीन. बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की जय, सुंदर साथ की.